સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત બાદ હવે મેઘરાજાએ ઉત્તર ગુજરાતમાં સટાસટી બોલાવવાનું શરૂ કર્યું છે। સોમવારે બપોર બાદ ઉત્તર ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદી માહોલ સર્જાયો। પાટણના રાધનપુરમાં ધોધમાર 3 ઇંચ જેટલો વરસાદ વરસતા ધરતીપુત્રોમાં આનંદની લાગણી જોવા મળી। 2 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબકતા બજારોમાં પાણી વહેતા થયા। કેટલાક નીચાણવાળા વિસ્તારમાં આવેલી દુકાનોમાં પાણી ઘૂસી ગયાનો પણ દાવો છે। શંખેશ્વર શહેર સહિત તાલુકામાં પવન સાથે વરસાદી માહોલ જામ્યો। શંખેશ્વર, પંચાસર, મોટી ચંદુર, મુક્તપુર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી જમાવટથી લોકોને રાહત મળી। આખા ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે અહીં ખેડૂતો વરસાદી મહેર પર મીટ માંડીને બેઠા હતા। જોકે હવે વરસાદી માહોલ સર્જાતા ખેડૂતોને હાશકારો થયો છે। સમી તાલુકાના વરાણા, માંડવી, નાની ચંદુર, જાખેલ, દાઉદપુર સહિતના ગ્રામ્ય પંથકમાં પણ મેઘમહેર થઈ। સાતલપુર તાલુકામાં કલ્યાણપુરા, બાબરા, પીપરાડા, રોજુ તેમજ ગરામડી સહિતના ગામોમાં વરસાદી માહોલ જામ્યો। વરસાદ આવવાથી અસહ્ય ઉકળાટથી લોકોને રાહત મળી। સાતલપુર તાલુકામાં વાવણીલાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લાગણી ફેલાઈ છે। મહેસાણાના બહુચરાજી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ ફરી એન્ટ્રી કરી। સુરાપુરા, ચંદ્રોડા, મંડાળી, સૂરજ અને સાપાવાડા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો। વાવ-થરાદમાં મિની વાવાઝોડા જેવી આંધી વચ્ચે સરહદીય વાવ-થરાદ જિલ્લામાં વરસાદનું ધમાકેદાર આગમન થયું। દિવસભરના ભારે બફારા બાદ સાંજે મિની વાવાઝોડા સાથે તેજ પવન ફૂંકાતા વરસાદ શરૂ થયો। વરસાદની શરૂઆત થતાં વાવણીની રાહ જોઈ રહેલા સરહદીય વિસ્તારના ખેડૂતો ખુશખુશાલ થયા। કચ્છના સામખિયાળીથી આડેસર સુધી હળવો વરસાદ નોંધાયો। ભચાઉ, લાકડિયા, ચિત્રોડ, ગાગોદર, મેવાસા, કાનમેર, પલાસવા અને આડેસર સહિતના વિસ્તારોમાં વરસાદથી વાતાવરણમાં ઠંડક ફેલાઈ। જોકે અહીં ખેડૂતો હજુ સારા વરસાદની આશા રાખીને બેઠા છે। સાબરકાંઠા જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ। હિંમતનગર, ખેડબ્રહ્મા અને વડાલીમાં વરસાદી માહોલ સર્જાયો। પોશીનામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી। સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત બાદ હવે મેઘરાજાએ ઉત્તર ગુજરાતમાં સટાસટી બોલાવવાનું શરૂ કર્યું છે। સોમવારે બપોર બાદ ઉત્તર ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદી માહોલ સર્જાયો। પાટણના રાધનપુરમાં ધોધમાર 3 ઇંચ જેટલો વરસાદ વરસતા ધરતીપુત્રોમાં આનંદની લાગણી જોવા મળી। 2 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબકતા બજારોમાં પાણી વહેતા થયા। કેટલાક નીચાણવાળા વિસ્તારમાં આવેલી દુકાનોમાં પાણી ઘૂસી ગયાનો પણ દાવો છે। શંખેશ્વર શહેર સહિત તાલુકામાં પવન સાથે વરસાદી માહોલ જામ્યો। શંખેશ્વર, પંચાસર, મોટી ચંદુર, મુક્તપુર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી જમાવટથી લોકોને રાહત મળી। આખા ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે અહીં ખેડૂતો વરસાદી મહેર પર મીટ માંડીને બેઠા હતા। જોકે હવે વરસાદી માહોલ સર્જાતા ખેડૂતોને હાશકારો થયો છે। સમી તાલુકાના વરાણા, માંડવી, નાની ચંદુર, જાખેલ, દાઉદપુર સહિતના ગ્રામ્ય પંથકમાં પણ મેઘમહેર થઈ। સાતલપુર તાલુકામાં કલ્યાણપુરા, બાબરા, પીપરાડા, રોજુ તેમજ ગરામડી સહિતના ગામોમાં વરસાદી માહોલ જામ્યો। વરસાદ આવવાથી અસહ્ય ઉકળાટથી લોકોને રાહત મળી। સાતલપુર તાલુકામાં વાવણીલાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લાગણી ફેલાઈ છે। મહેસાણાના બહુચરાજી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ ફરી એન્ટ્રી કરી। સુરાપુરા, ચંદ્રોડા, મંડાળી, સૂરજ અને સાપાવાડા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો। વાવ-થરાદમાં મિની વાવાઝોડા જેવી આંધી વચ્ચે સરહદીય વાવ-થરાદ જિલ્લામાં વરસાદનું ધમાકેદાર આગમન થયું। દિવસભરના ભારે બફારા બાદ સાંજે મિની વાવાઝોડા સાથે તેજ પવન ફૂંકાતા વરસાદ શરૂ થયો। વરસાદની શરૂઆત થતાં વાવણીની રાહ જોઈ રહેલા સરહદીય વિસ્તારના ખેડૂતો ખુશખુશાલ થયા। કચ્છના સામખિયાળીથી આડેસર સુધી હળવો વરસાદ નોંધાયો। ભચાઉ, લાકડિયા, ચિત્રોડ, ગાગોદર, મેવાસા, કાનમેર, પલાસવા અને આડેસર સહિતના વિસ્તારોમાં વરસાદથી વાતાવરણમાં ઠંડક ફેલાઈ। જોકે અહીં ખેડૂતો હજુ સારા વરસાદની આશા રાખીને બેઠા છે। સાબરકાંઠા જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ। હિંમતનગર, ખેડબ્રહ્મા અને વડાલીમાં વરસાદી માહોલ સર્જાયો। પોશીનામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી।